નમસ્કાર મિત્રો, હવે વરસાદ ભૂકા કાઢશે, મેઘરાજા તોફાની બેટિંગ કરશે, રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, આગામી 12 થી 18 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે. કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું. મિત્રો, હવામાન વિભાગની આગાહી વચ્ચે વિડીયોમાં તમે વડોદરા જિલ્લાના કરજણના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં મેઘરાજા સુપડા ધારે બેટિંગ કરી રહ્યા છે. તો દાહોદ જિલ્લાને મેઘરાજાએ ધોઈ નાખ્યું છે. લાંબા સમય બાદ દાહોદમાં ધોધમાર વરસાદ તૂટી પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. તો ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. મહીસાગર જિલ્લો હોય, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરત, બારડોલી, અમદાવાદ, ગાંધીનગર, ડભોઈ, ડાકોર, પાવાગઢ, જામગોડા, નતરંગ, રાજપીપળા, તાપી, ડાંગ, કડાણા, આહવા, વઘઈ, લુણાવાડા, ધાનપુર, છોટાઉદેપુર, સાપુતારા, મહેસાણા સહિત કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. મિત્રો, હવે આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, સૌરાષ્ટ્રમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. એકલ દોકલ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે. મિત્રો, દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આગામી 12 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ છે. એટલે કે વલસાડ જિલ્લામાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે. નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે નવસારી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. સુરત, તાપી, ડાંગ અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ હવે વરસાદનું આગમન થશે. કચ્છમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે એમાં ભચાઉના વિસ્તારો હોય, રાપરના વિસ્તારો હોય, ગાંધીધામના પણ અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સાબરકાંઠા જિલ્લો હોય, મહેસાણા હોય, પાટણ હોય, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. બનાસકાંઠા જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો મિત્રો, આ આજના વરસાદના મોટા સમાચાર. મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા